ટાંકા પડી લાવીને તે તો આવી રીતના લારીમાં થઈ ગયું છે. તો આવી રીતના કંઈક કંઈક આપણે શીટ બનવાની છે, એના માટે આ લાવ્યો છું. અને આપણે મોડિફિકેશન હોય કે ભાઈ સામાન લાવ્યો છે એ તમને બતાવીએ કે શું શું વસ્તુ આપણે બદલવાનું છે આમાં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈ બ્લોગ શરૂ કરી દીધો છે. અને ફેમિલી આજે છે કે ભાઈ આપણે સ્પેશિયલ કામ કરવાનું છે, કેમ કે કેદુનો આપણે છે કે ભાઈ ટ્રેક્ટરને નર આવ્યું નહોતું. આજે છે કે ભાઈ આપણે આને નર આવવાનું છે, એટલે કે આપણે ચોમાસામાં છે કે આને ભાઈ નર આવ્યું હતું. પછી ને કે પાછું આ હાલતું હોય કે કાંઈ તો ધૂળ બધી પાછી જમા થઈ જાય. તો હવે ઉનાળો આવી ગયું, હવે પાછું મસ્ત થાય કે ફ્રેશ કરી નાખી. એટલે આમાં કંઈક ધૂળ કે હોય કે એ બધું ખરી જાય ને સારું મસ્ત થઈ જાય. આમાં છે કલરે ઉડી જાય, એકલી ધૂળ ઉડતી હોય. જો અહીંયા નાયા બધે જો કેટલી ધૂળ જમા થઈ જાય, અંદરને બધે ધૂળ લાગી જાય. એ લીધે કે ભાઈ બધે સાફ કરવું પડે. તો અહીંયા નાયા કેમ કે બધું સાફ તો કરવા સાવ છેતરી રાખ્યું તો સારું પડે. પછી જો છેતરી બધી ફાટી ગઈ છે. પછી અહીંયા જો લારી એમ જો આમાં ટાંકા પડી લાવીને તે તો આવી રીતના લારીમાં થઈ ગયું છે. અહીં લે ધીમે ધીમે કાઢવું મળ્યું. જો વધારે કાઢવું મળ્યું છે. જો આમે કલર જવા મળ્યો. પછી આ થવાડ્યું છે એમાં જો ઘણો બધો જગ્યા છે કે કાટ લાગી ગઈ. જો આ રીતના અમારે છે કે અહીંયા બહુ બધી પ્રોબ્લેમ પડે, કેમ કે અમારે કે ભાઈ દરિયા કાંઠો ઓરો રહો કે એને લીધે કે ખારો પવન વધારે આવતો ખાર ઉડતો હોય કે અમે ગમે વાહ લાવીને તો કાટ તો લાગે ને લાગે જ. એટલે સાફ રાખો ને તો સારું રહે, નકર છે કે એ વસ્તુ સારું ન હોય, ખરાબ થઈ જાય, પીડ્યું ખરાબ થઈ જાય. કેમ કે દરિયાનો પવન જે આવતો હોય કે એટલે અમારે ખારું પાણી ને દરિયો પાક ખારો જ હોય, એટલે હું બે મિક્સ થઈ ગયા તો પછી ગમે એમાં ભેજ લાગી શકે એવું છે. તો હવે કાંઈ ભાઈ શીટ ફાટી ગયેલી છે તો એ બધું કાઢીને આને કે ભાઈ નવરાવા લેતા જઈએ ને લારીને અહીંયા છોડવી નાખીએ. હવે કે અને મસ્ત ફ્રેશ કરી નાખીએ. તો ફેમિલી ફાઇનલ છે કે ભાઈ આપણે ટ્રેક્ટર ફૂંકાઈ દીધું છે સ્પેશિયલ કુંડીએ. તો હવે અહીં છે કે ભાઈ મોટર ચાલુ કરી ભાઈ પાણી આવશે એટલે છે કે આપણું ટ્રેક્ટર ભાઈ મસ્ત છે કે ભાઈ નાવા મળવાનું છે. આપણે સીટ જવા અને એવડી સીટ આવે ને કે દાજન બાજુ બધું નીકળી ગયું છે. હવે પેલું કવર કાઢી લીધું છે. હવે આને આખું કે મોડિફાઈ થઈ જવાની છે. જો છેતરી તો હજી રાવા દઈએ છીએ હમણાં તે કાઢ્યું. બાકી તો હવે આને કે ભાઈ ધોવાનું કરી શરૂ. તો ફેમિલી અત્યારે મારા બાઈક કપડા ધોવા આવી ગયા છે. તું નાયોથી ન ધોવા પડે. તું નાયો ટ્રેક્ટર નવરાવ્યું. હા ધોવા પડે રહેવા દે, ધોવા પડે ને મારે ધોવાના છે ગમે તારે. ધોઈ નાખું એવું હા. ને જો કુંડી આખી ભરાઈ ગઈ છે. પાણી ઠેર જો પાણી પીગું બીજી બધી હે કે અહીંયા આડી જો પાઇપ મારી દીધી. બીજું બધું ધોવાનું પાણી હે કે બધું વી ગયો રીંગરીમાં. એ તો પાણીનું બહુ કંઈ બગાડશો નહીં, પણ ઉઠી ગયો. અને ફેમિલી આપણે ભાઈ ટ્રેક્ટર છે કે કમ્પ્લીટ ધોવાઈને મસ્ત થઈ ગયું છે. જોઈ લો. અને ફેમિલી આપણે ભાઈ મસ્ત છે કે ભાઈ નહીં લીધે છે. ભાઈ ટ્રેક્ટર નહીં લઈ લીધું ભાઈ કે ભાઈ આપણે નહીં લીધા છે. અત્યારે બે છે કે મસ્ત ફ્રેશ થઈ ગયા છે. હવે જો ધોઈને ખબર છે કે કેટલી મસ્ત લાઈટ પકડે. હવે બધા કોનામાં હોય કે ઓઇલ બોઇલ હોય કે એ બધું જો કાઢ્યું. જો ભાઈ સીયો છે કે ભાઈ એને પાતો હો એમાં નાની પાડીને તો ભાઈ હાથમાં લાગે ધોડીને વી ગઈ. જો નવો પૈકી એટલે એમ જ થાય. જો જાય કૂતરા બે કે લેવા જ ગયા. આપણે ભાઈ ટ્રેક્ટર જોઈએ છીએ. આપણે કે ભાઈ બધું સાફ કરી નાખ્યું. નીચે બીંજીન સહિતનું અહીં સાફ કરી નાખ્યું. પછી છે કે ભાઈ તો અહીં અંદર એ સાફ કરી નાખ્યું. મસ્ત થાય કે સમકાઈ દીધું છે. જો ભાઈ મેઇન સિસ્ટમ હે કે ભાઈ પાછળ જ આવે છે ઓઇલની. અહીં હે કે બધું આખું ઓઇલ હતું. જો અંદર હે કે ટાયર સાફ કરી નાખ્યા, અહીં સાફ કરી નાખ્યું, પીડીઓ ને બધી ઓલવી ટાયર સાફ કરી નાખ્યું. જો બધા કે મસ્ત ચમક આવી ગઈ છે આપણે ટ્રેક્ટરની. જો સરસ મજા. હવે કે છેતરી બધું સાફ થઈ ગયું છે, ફૂંકાઈ પણ ગયું છે. તો હવે છે કે સ્ટાર્ટ કરવાનો ટાઈમ
આવી ગયો છે જેને તક પાણી પીડી ગયું છે કે તો પાછું થોડી ઘણું પ્રોબ્લેમવાળું થાય કે તો આમ ગડે તો નહીં પણ કહેવાય નહીં એટલે હા ફૂંકાઈ દે કે શું ધ્યાને શરૂ કરાય નહીં. તો ફેમિલી અત્યારના વાગી રહ્યા છે 6 અને અત્યારે કે ભાઈ આપણે આવી ગયા છે ઘરે અને આપણે હકલતા હતા વાળી તો હાથને કેવું થઈ ગયું જો કેમ કે વાળી બાળી હકલતા કે એટલે જો આપણે ખેતરને ફરતા કે ભાઈ વાળી છે કે તો હવે આપણે ખેતર થઈ ગયું છે ખાલી તો હવે વાળી હકલવી પડે ભાઈ વાળને એવું બધું સારું કરવાનું હોય કે એટલા માટે પાવ ભેગી કરવી પડે ભાઈ આવતા સમય પછી પાછી બાંધવી પડે એ બધું કરતો તો અત્યારે ઘેર આવ્યો અને આપણે ભાઈ ટ્રેક્ટર મૂકી દીધું તો અહીંયા સુકાવવા માટે અત્યારે ફાઇનલ છે કે ભાઈ કમ્પ્લીટ સુકાઈ ગયું છે બધું જો હવે ત્યાં છે કે પાણી નહીં નીકળતું હજુ સીટ ફાટલી છે કે એમાં જો આ દાજામાં પાણી નીકળતું તો એને લીધે કે ભાઈ સુકાવા દીધું હતું જો હજી છે કે ભીનું જ છે જો હજી છે કે દાજો સુકાણો નથી જો એ છે કે કાલે આખું પીડ્યું રહે ને તેવો સુકાશે મેં દાજો એવું છે બાકી તો સીટ મસ્ત છે જો આ બધી ફાટી ગઈ કે એ બધું રિપેર આપણે કરવાનું છે અને આપણે મોડિફિકેશન હોય કે ભાઈ સામાન લેવા છે એ તમને બતાવીએ કે શું શું વસ્તુ આપણે બદલવાનું છે એમાં એ બધું સામાન કે હું મોવાથી લેતો આવ્યો હતો પછી અહીંયા મારે ખુદથી બધું કરવાનું છે એટલા માટે ને સીધી રીતે ફાટી ગયેલી છે એમ તો એ બધો સામાન આપણે લેવાલા છે. તો ફેમિલી પહેલી વેલું વસ્તુ છે કે આપણું ભાઈ છે છત્રીનું કવર તો જો બાયલી છે કે આવું છે અને અંદર છે કે જો આવી રીતનું છે જો અંદર છે કે આખું આવું લુક આવવાનું છે જો આપણી છત્રીનું જો આર્મી ટાઈપના આર્મીને જે યુનિફોર્મ હોય કે એનો કલરિંગ છે બધી ડિઝાઇન અંદરલી સાઈડ આ રહેવાનું છે અને બારલી સાઈડ આ રહેવાનું છે તો આપણે કાપડ લઈ આવ્યા છીએ એ સાથે જો હે કે દોરો છે જો આનથી છે કે આના વડે આપણે આખી છત્રીને સીવવાની છે કેમ કે અમારે એટલા આ બાજુમાં છે કે ભાઈ મોવા સિવાય ત્યાં છત્રી કે એવું કાંઈ સીવતા નથી એ સ્પેશિયલ છત્રી માટે કે મોવા ધક્કો ખાવો પડે એ લીધે છે કે આપણે અહીંયા લેતા આવ્યા ને આપણે પીડ્યું છે ભાઈ 500 રૂપિયાનું એટલું છે કે 500 રૂપિયાનું થયું છે અને સાથમાં 50 રૂપિયાનું આ દોરી થઈ ગયું છે એવી રીતના કે થોડું ઘણી મોંઘવારી તો છે તે પણ આપણે લેતા આવ્યા કેમ કે છત્રી આપણે હાવ ફાટી ગયેલી છે એને લીધે કે લેવા છે આમ ગણો તો પંજાબી છત્રીની તો બહુ શોખ છે પણ અત્યારે આપણે કે ભાઈ એટલું બધું બજેટ નથી કે પંજાબી છત્રી આપણે નખાવી શકીએ તો આનથી ને કે આપણે રોડવવું પડે છે એમ એ આગળ આવતા સમયમાં આપણે ક્યારેક નખાવીશું છીએ બજેટ પૂરતી થઈ જાય છે ત્યારે અત્યારે તો એવું કાંઈ છે નહીં એટલા માટે આપણે નથી નખાવતા પંજાબી છત્રી નખાવી આ બરોબર છે આપણે ઓલી પંજાબી આવે એમાં કાંઈ ઓલું થાય જ નહીં પણ પંજાબીને નખાવી કેમ ના ના આપણે આ રેડી છે હા રેડી છે બહુ મસ્ત લાગે ઈ કાંઈ મસ્ત ન લગાડ આપણે ખેતરમાં હકારું મસ્ત હું લગાડવું તે એ ખેતરમાં તો અલગ ટ્રેક્ટરનું નહીં તો આવે ના રે ના હું ના રે પંજાબી કાંઈ નહીં લાવે તમે જોઈએ કાઢી જોઈએ ભાઈ કાં જોઈએ બધે જોઈએ હોય નહીં આપણે એટલા મજી બહુ આવીએ ન હોય તો આપણે આમ ન જાય સુરતપુર આટું મારે એમ ન હોય હા તો હા તો ઠીક તો મને તો ખબર લાગે થોડી ઘણી માહિતી લાગે પંજાબી વિશે આપણે ટૂંક સમય પછી નખાવશું બજેટ થી થાય ત્યાં ઘરલી તો ના પાડે છે એ આપણે જોઈશું અત્યારે થાય કે આનથી કામ હાકી નાખ્યું અને હજી એક બીજું બે વસ્તુ એ તમને બતાવો હવે તો ફેમિલી બીજી છે આપણું સીટ કવર જોઈ લો હા કે ભાઈ આપણું સીટ કવર છે હજી એક અંદર આવી ગયેલું છે જો આ છે આપણું સીટ કવર જો અહીં ખીસો આવી જાય છે સરસ મજાનો હા જો આ છે કે 2 ફન સીટ આવે એનું છે જો આવી રીતનો કંઈક લુક આવે છે જો કેવું લાગીને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જો કાળું અને લાલ કલર છે પછી આ એનો ઉપલો ભાગ જો સીટ આપણે કંઈક આવી રીતના રહેવાની છે જો એ ખીસો કે ભાઈ બહાર રહેવો જોઈએ હા બહાર ને અહીંયા આવી રીતના હોય આવી રીતના આમ જો આવી રીતના કંઈક છે કે આપણે આ શીટ બનવાની છે એના માટે આ લાવ્યો છું આ બંને વસ્તુ કે 400 રૂપિયાનું થયું છે જો આ બંને વસ્તુ 400નું થયું હોય આપણે આ જો આવી રીતના કંઈક શીટ છે અને આ છે આપણું ટેરિંગનું કવર જો આવી રીતના કે આપણે ટેરિંગનું કવર રહેવાનું છે જે ટેરિંગ આવે ને એમાં આવી રીતના છે કે સાદું અને સિમ્પલ આમ ડિઝાઇનમાં તો મસ્ત લાગે જો અને આવી રીતના કે આપણે સ્ટેરિંગનું કવર રહેવાનું છે એટલે આપણે છે કે મોડિફિકેશન થવાની છે આપણે ટ્રેક્ટરમાં 1 2 અને 3 વસ્તુ ને કે ભાઈ મોડિફિકેશન થવાની છે જો આવી રીતના લુક આવશે આપણું કંઈક જો હવે મેન પ્રોબ્લેમ એક જ છે કે કેમ કે મને છત્રી સીવતા તો આવડતી નથી અમારે એટલામાં કોઈને કંઈ સીવતા નહીં આવડતી તો આપણે કે એક ટ્રાય મારવાની છે જો પ્રોપર સરખી રીતે થાય કે
તો આગળ આપણે કરશું નકર છત્રીનું તો હે કે થોડું ઘણું કેર છે કોઈક અનુભવ હોય એની પાસે જાણકારી લેવું કેવી રીતના હોય કેવી રીતના નહીં એમ. તો આની એક પ્રોબ્લેમ છે, બાકી આ તો સડી જાય છે અને આ પણ સડી જાય એક છત્રીની પ્રોબ્લેમ છે. હવે જોઈ છે આગળ શું થાય શું નહીં એમ. બાકી તો ફેમિલી હવે આજના બ્લોગનો એન્ડ અહીંયા કરીએ અને આગળ જે નોટિફિકેશન થતી તમને આવતા બ્લોગમાં ખબર પડી જશે. બાકી આવતા બ્લોગ જોવાનું ચૂકતા નહીં અને આ બ્લોગમાં પહેલી વાર આવી હોય ત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂર ને જરૂર. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.